1 કપ જેટલા આપણે ચોખા પલાળી લીધા છે। ગરમ પાણીમાં બોઇલ કરેલી વડી લઈશું સોયાબીન। તેમાં આપણે 1 ચમચી દહીં નાખીશું અને ધાણા જીરું, ચપટી, મીઠું અને લાલ મરચું ને હળદર નાખીશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો અને કોટ કરી દઈશું। મિક્સ કરી અને થોડી વાર માટે રહેવા દઈશું। કેપ્સિકમ છે, ડુંગળી છે, પછી આદું લીધું છે અને લીધા છે ટમેટા, પછી એક થોડું તીખું એવું મીડિયમ એવું તીખું મરચું લીધું છે અને લસણની કળી લીધી છે। 1 ચમચી આપણે ઘી લઈશું। ઘી મેલ્ટ થઈ ગયા બાદ જીરું નાખીશું, ચપટી હિંગ નાખીશું। ત્યારબાદ તેમાં નાખીશું થોડી હળદર અને ડુંગળી નાખી દઈશું। હવે તેમાં આપણે થોડા ડુંગળી સંતળાઈ ગયા બાદ થોડા કેપ્સિકમ, ટમેટા, મરચું જે આ બધું કાપીને રાખ્યું હતું આપણે બધું મિક્સ કરી દઈશું। અને સોયાબીન પણ નાખી દઈશું। મિક્સ કરી દઈશું। બધું સંતળાવા દઈશું બરાબર। તેમાં આપણે ધાણા જીરું, મીઠું ને મરચું લાલ નાખી દઈશું। સ્વાદ પ્રમાણે લેવાનું છે। ચલાવી લઈશું। બિરયાની મસાલો નાખીશું જેનાથી ટેસ્ટ સારો આવે છે એમાં। હવે તેમાં પલાળેલા ચોખા એડ કરી દઈશું। અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે કુકરનું ઢાંકણું બંધ કરી 3 વિસલ થવા દઈશું।